હમણાંથી પુરુષોત્તમભાઈ રૂપાલાના વક્તવ્યના વિવાદ અંગે પાછું ફરી વખત વિડીયો બનાવવાનો વિચાર આવ્યો. એક તો એ સંત કરતાં શ્રેષ્ઠ કોટીની આત્મા છે, કારણ કે મેં 40 વર્ષ સુધી ધ્યાન યોગ તપસ્યા કરી છે ને, એટલે મને ખબર પડે છે કે કોણ સારો માણસ છે, કોણ હરામી છે, પછી સામાજિક હોય, રાજકીય હોય કે ગમે તે હોય. 1995થી હું એનાથી પરિચિત છું. બહુ નિષ્ઠાથી સરસ રીતે રાજકીય ક્ષેત્રમાં કોઈએ ન કામ કર્યું એવું એ માણસે કામ કર્યું છે. એને બધાએ સપોર્ટ કરવા નીકળી પડવું પડે, એની બદલે જે તે એમ કે ત્યાં અંબાજી વિરોધ કરે છે ક્ષત્રિયો, બધા પાટણમાં નીકળે છે રેલી, ફલાણે ગામ નીકળી છે, નીકળી ગુજરાત સાઈડ અમદાવાદ છે અને ગાંધીનગર છે. હવે ભાઈ, એને અહીંયા રાજકોટના વિકાસની હારે કાંઈ નાવા નીચોવાની નથી, કાંઈ લેવા દેવા નથી કાંઈ, અને એને વિરોધ કરવાનું સૂજે છે. મારી દૃષ્ટિએ રાજકોટ જિલ્લા કે સંસદીય મત વિસ્તારના જે દરબારો છે, ક્ષત્રિયો છે, એ ખૂબ શાણા હોય એવું લાગે છે. બુદ્ધિપૂર્વક અને ડાહપણથી કાર્ય કરી રહ્યા હોય અને ચાલી રહ્યા હોય એવું મને લાગે છે. એટલે ધન્યવાદ દેવો પડે એને, કારણ કે મેં તો આટલા વર્ષોથી જોયું છે કે રાજકોટમાં કોંગ્રેસના શાસનમાં શું દશા હતી રાજકોટની, અને પછી ભાજપનું શાસન આવ્યું. એમાં ખાસ કરીને વિજયભાઈ રૂપાણી આવ્યા 5 વર્ષ સુધી, તો આ એમ્સથી માંડીને એરપોર્ટથી લઈને પાણી, લાઇટ, વીજળીથી લઈને રોડ, રસ્તા, કેટલું સરસ વિકાસનું કામ કર્યું. આ તો કમનસીબી કે ભાઈ આખી મિનિસ્ટ્રી બદલી નાખી એટલે એને જવાનું થયું. બાકી મેં એનું ધ્યાન દોર્યું હતું કે ભાઈ ડાંગમાં આવી તકલીફ છે આદિવાસીઓને, તો એણે મોટા લગભગ 35 કરોડના ખર્ચે મોટા જબરજસ્ત ચેક ડેમોનું મંજૂરી આપી. બધાએ લોકો માટે કામ કર્યું. પણ રાજકોટ વિસ્તારના વિકાસનું કામ કરવું હોય તો રાજકોટ વિસ્તારના મતદારોએ એક જ વસ્તુ વિચારવાની હોય કે ભાઈ પુરુષોત્તમભાઈ રૂપાલાને ચૂંટીને આપણે દિલ્હી મોકલવાના છે, બસ. હવે કોંગ્રેસના શાસનમાં વીજળી જુઓ તો કેવી ખરાબ દિશા. સાંજે અંધારું થાય એના પહેલાં પાવર જતો રહે, રાતે 10 વાગે આવે, ત્યાં બધા ખેડૂતને બધા ગામડાવાળા હોઈ ગયા હોય. સવારે વહેલા વહી જાય 4 વાગે, પછી સવારે મોડેકથી આવે. એટલે અંધારે સૂવાનું, અંધારે ઉઠવાનું અને કામ કરવાનું અંધારામાં. આવી ખરાબ દિશા હતી. સરકારી ઓફિસ ગમે એ જોવો, મામલતદાર હોય, ડેપ્યુટી કલેક્ટર હોય, પોલીસ સ્ટેશન હોય, બધા નળિયાવાળા મકાન, ક્યાંય કોઈ સારું. આપણે મુલાકાતીઓને બેસવા માટે ઓલો બાકડો મૂક્યો હોય ને, એ 50 વર્ષ જૂનો હળી ગયેલો હોય, આપણે આમ હલીએ તો ખુલ્લે ચીપટીઓ આવે, એવા તો બેઠક વ્યવસ્થા હોય. અત્યારે વેઇટિંગ રૂમ હોય મુલાકાતીને મળવાના, એસી રૂમ, કેવી સરસ વ્યવસ્થા કરી. કદી આવું વિચાર્યું હતું? કદી આવી રીતે ગામડે ગામડે પાણી પહોંચે, નર્મદાનું પેટા કેનાલો અને નળનું કેટલું સરસ આયોજન કર્યું છે. એટલે હું કોઈ પક્ષરે જોડાયેલો નથી, પણ મને એક વસ્તુ સમજાય છે કે જે વિકાસનું કાર્ય થઈ રહ્યું છે એ કોંગ્રેસની હેસિયત નથી, અને એનો ચૂંટાય કદાચ કોઈ માણસ તો એ એક જણો શું કરવાનો હતો, એ આપણા રાજકોટ જિલ્લાનો વિકાસ 5 વર્ષ માટે સ્ટોપ. અને હમણાં કોઈ વિડીયો મેં સાંભળ્યું હતું, ભાઈ કોઈક લેવા પટેલ બોલતો હતો અકલ વગરનો, બરાબર. હવે ભાઈ, લેવા ને કડવા ને એ તમે લપ ક્યાં કરો છો? ઉમેદવાર કેવો છે? હું લેવા પટેલ છું, તો એના કારણે કાંઈ લેવા. મારા ફાધર કે મારો દીકરો સર્જન હોય અને એને ઓપરેશન સારું ન આવડતું અને માણા મારવાનો ધંધો કરે તો મારા બાપ કે દીકરા પાસે ઓપરેશન ન કરાવે. ભલે ને દાંતણવાળો હોય, ઓપરેશન કરનારો સારો, તો એની પાસે કરાવવું પડે ઓપરેશન, સારો ડૉક્ટર હોય તો. એટલે આવું કાંઈ વિચારાય નહીં. એ ટૂંકી બુદ્ધિની વાત છે. અને બીજું કે ગુજરાતમાં તો 25 સીટ આવવાની છે. એક તો એ લોકોએ મેળવી લીધી અને બીજી 25 સીટ આવી જવાની. અને જે એનો આખા દેશનો ટાર્ગેટ છે 370નો, એ પણ સીટો મેળવી લેવાના છે. એ કોંગ્રેસને કાંઈ આઈડિયા એને સમજાય એવો નથી, એ સમજી શકે એવું નથી, કારણ કે સારા માણસોને ઠીક જે હતા એ લગભગ 60-70% બધા કોંગ્રેસવાળાઓ ભાજપમાં જોડાઈ ગયા, ધરાઈ રહ્યા 28-30 વર્ષમાં મથી. તો હવે પછી બીજા લોકો ખાલી ખોટા પૈસા વગાડવાનો ધંધો કરે છે ચૂંટણીમાં. હવે જે લોકો પોતાના ખિસ્સામાંથી ખર્ચ છે ને, એ તો ભૂખ ભેગા થઈ જવાના બિચારા.
દયાજનક સ્થિતિ થઈ જાય. કારણ કે હારી તો જવાના જ છે બધાય. એટલે પછી આમ આદમી હોય કે કોંગ્રેસવાળા હોય, ગમે તે હોય. એટલે મહેરબાની કરી અને મેં કીધું એમ રાજકોટના સમજદાર અને પ્રબુદ્ધને ડાયા ગિરાસદારો, ક્ષત્રિયો જે રીતે શાંતિથી બેઠા છે, અને હું તો એવું વિચારું છું કે ફક્ત તમામનો વિચાર કરે. દાખલા તરીકે વચ્ચે મેં સાંભળ્યું હતું કે ભાઈ 18 વરણ અમારી હારે છે. અરે ભાઈ, 18 વરણ મૂર્ખા છે તે તમારી આ આંદોલનમાં ખોટા વિરોધમાં તમારી ભેગા જોડાય? એને બધાને ભાન છે કે ભાઈ આ ખોટું આંદોલન છે, આવું ન કરાય. એ માણસે 2-5 વખત માફી માગી લીધી ને એટલું બધું કાંઈ ખરાબ બોલ્યો નથી. બહુ થઈ ગયું, હદ થઈ ગઈ. બસ હવે તો એક જ વસ્તુ જોવાય કે 5 વર્ષ માટે આપણે એક સારો માણસ રાજકોટ જિલ્લામાં ચૂંટાય, ત્યાં દિલ્હી જાય અને ત્યાં નરેન્દ્રભાઈ સારો એને હોદ્દો આપે અને આપણા રાજકોટ જિલ્લાના વિકાસના બધા કામો થાય, નાના મોટા બધાય. બસ એક જ વસ્તુ વિચારવાની છે. આમાંય ક્યાંય સ્વાર્થનું કે અશુદ્ધ બુદ્ધિથી કાંઈ વિચારવાનો સવાલ આવતો નથી. અને બીજું એક ખાસ કે હું તો મેં કીધું ને કે ભાઈ હું તો 40 વર્ષથી ધ્યાન યોગ તપસ્યા દ્વારા જે મને શક્તિ પ્રાપ્ત થઈ છે, તો મેં જે વલ્લભભાઈનું ખૂન થઈ ગયું, મિનિસ્ટર હતા, એને મેં એના ખૂનના 10 દિવસ પહેલાં એના બંગલે ગાંધીનગર જઈને મારા લેટર પેડ ઉપર લખીને આપ્યું હતું કે તમને 22 નવેમ્બર પહેલાં મારી નાખવાના છે, તો તમે મહેરબાની કરી પડધરી વિસ્તારમાં જાતા નહીં. અને આ પરિસ્થિતિ મેં મારા સબકોન્શિયસ માઇન્ડને અને મારા યોગ ધ્યાન તપસ્યામાં મેં જોયું છે. તો તમે જો સલામત રીતે રહ્યો તો સારી વાત છે. કારણ કે એ પણ સંતથી શ્રેષ્ઠ અને સનિષ્ઠ માણસ હતા, નોન કરપ્ટેડ અને 18 કલાક કામ કરનારા. પણ એ કોંગ્રેસે જ આયોજન કર્યું હતું. અમરસિંહ ચૌધરી હતા, અમરસિંહ વાઘેલા હતા, એ લોકોએ પ્લાનિંગ કર્યું હતું પતાવી દેવાનું. કારણ કે CM થવાની ઉપર હાઈકમાન્ડે ચર્ચા થઈ હતી વલ્લભભાઈ માટે. એટલે જો એને ન પતાવી દે તો એને CM બની જાય તો આ લોકોને તકલીફ નથી. જેમ કોંગ્રેસના રાજમાં પોપટ બાપાને મારી નાખ્યા હતી, એ કોંગ્રેસના ધારાસભ્ય હતા, કલાવાડવાળા બધા એના ધારાસભ્યોને એ લોકોએ પ્લાનિંગ કરી પતાવી દીધા. આવું કોંગ્રેસ કામ કરે છે. હવે એને કેવી રીતે મત આપી શકાય? તો બીજું કે જે મેં વાત કરી વલ્લભ બાપાને મેં લખીને આપ્યું હતું લેટર પેડ ઉપર, એ વખતે વજુભાઈ જાની ગૃહમંત્રી હતા અને એ મારો લેટર પેડ લખેલો જે હતો મારી સહીવાળો એ જાની સાહેબને આપ્યો. પણ એ લોકો કાંઈ વ્યવસ્થા નહીં કરી શક્યા હોય, કારણ કે CMનું પ્લાનિંગ હતું. પછી શું કરે? વિજયભાઈ રૂપાણીને મેં, એ મિનિસ્ટર હતા ત્યારે મેં સરકારી બહુમાળીના એક ઝાડના ઓટલા પર બેસાડીને કીધું હતું. એ આમ પસાર થતા હતા સરકારી બહુમાળીના એક હોલમાંથી નીકળ્યા ત્યારે એ 3 વિભાગના મિનિસ્ટર હતા. મેં કીધું ભાઈ તમે બેસો અહીંયા ઓટલા ઉપર, ભલે કે ધૂળ છે, ભલે બેસી જાઓ. અહીંયા બેસી ગયા અને બીજા બધા લોકો હતા અને દૂર ઊભા રાખ્યા. પછી મેં એને કીધું, મેં કીધું ભાઈ તમે કોઈ બીજાએ ફોટો પાડ્યો હોય ને એ પણ મારી પાસે છે, અને વિજયભાઈ રૂપાણીને પૂછી લેજો. મેં કીધું તમે ચીફ મિનિસ્ટર બનવાના છો અને 6 મહિનામાં, તો મને કે ના એવું કોઈ દી ન બને. તો વાત ન કરતા અને આનંદીબેનને ખરાબ લાગશે. આનંદીબેન CM હતા. મેં કીધું ખરાબ લાગે સારું લાગે, CM થવાનું છે. એ મેં કીધા પછી 6 ને બદલે 5.5 મહિને CM બન્યા વિજયભાઈ રૂપાણી. એ તો અહીંયા છે ને, પૂછી લેજો એને. એટલે આવી રીતે જે વસ્તુ જે હું જોઉં છું એ જ બોલું છું, એ જ કહું છું. બરાબર? મેં અગાઉ કીધેલું છે કે ભાઈ હું કોઈ રાજકીય પક્ષ સાથે જોડાયેલો નથી. મારું કાર્યક્ષેત્ર અલગ છે. હું વૃદ્ધાશ્રમ ચલાવું છું, 2 અન્નક્ષેત્ર ચલાવું છું, મારા 2 ડેડ બોડી વાન ચાલે છે. બરાબર? સ્કૂલ 2 છે જેમાં 150 જેટલા બાળકો મફત ભણાવીએ છીએ. અનાથ આશ્રમના બધા બાળકોને મફત ભણાવીએ છીએ. અમારે કાંઈ લેવું નથી. અમારે કોઈ સરકાર પાસેથી એવોર્ડ નથી જોતો, ઇનામ નથી જોતું, કાંઈ નથી જોતું. પણ એક મને કેન્દ્ર સરકારથી એક મને નારાજગી થઈ કે કૃષ્ણકુમારસિંહજી ભાવનગરના મહારાજાને ભારત રત્ન એ વિશ્વ રત્ન ગણો ને તો એવો કોઈ માણસ ન મળે.
મારા ફાધર મને કહેતા હતા ત્યારે હું નાનો હતો, મને કે આ છે ને જન્મથી મહાન હોય ને એને મહાપુરુષ કહેવાય, કે દેવતા કહેવાય, કર્મથી મહાન હોય એને મહાપુરુષ કહેવાય. એમાં આ એવી વ્યક્તિ છે કૃષ્ણકુમાર સિંહજી. અને એને ભારત રત્ન દેવામાં સરકારે શેના માટે ડિલે કરવાનું? કહેવું પડે કાંઈ? બહુ ખરાબ કહેવાય. હાલી મવાલી જેવા લોકોએ એવોર્ડને ભારત રત્ન લઈ લીધેલા મેં જોયા છે. તો આ એક મારી અંદરની દિલની વ્યથા હતી એટલે મેં કીધી. કારણ કે હું કોઈનું ગમે એ હોય, પાર્ટી પક્ષ જે મને સાચું લાગે એવું કહેતો હોઉં છું. સમાજ ગમે તે હોય, મારા સિવાય કોઈ આવો મારા જેવો વિડીયો કોઈ બનાવીને મૂકતા પણ નહીં હોય. કારણ કે એ નમાલી પ્રજા છે એટલે કાંઈ બીજું વિચારી ન શકે. તો આ રીતે ખાસ છેલ્લે ફરી વખત બધાને હું કહું છું, અને ખાસ ક્ષત્રિયોને કે કાળજી રાખી અને બધાય પુરુષોત્તમભાઈ રૂપાલાને મદદ કરે વિશાળ દિલ રાખીને, કે ભાઈ આપણે રાજકોટ જિલ્લાનું પ્રતિનિધિત્વ કરતી વ્યક્તિને ખૂબ જ તે ડબલ વોટથી ચૂંટાવવા છે એ સંકલ્પ કરીને. અને મેં તો જોઈ લીધેલું છે એટલે મેં કહી દીધું છે ને, એટલે મેં ચેલેન્જ આપી હતી. એટલે ખોટા પૈસા બગાડવા, ખોટા વોટ બગાડવા, કચરા ટોપલીમાં નાખવા વોટ, એની કરતાં રાઈટ જગ્યાએ વોટ જાય તો બધાને ફાયદો થશે. સમાજ અને રાષ્ટ્રના બધાના હિતમાં છે. નરેન્દ્રભાઈ મોદી હયાત છે ને જ્યાં સુધી, એનું આયુષ્ય છે જીવિત ત્યાં સુધી કોઈનો વારો આવવાનો નથી. ગમે આ ઊંચાથી હેઠા પડે તોય બધાય પાર્ટીઓ એક થાય તોય ભલે, જે કરવું એ કરે. હા, એટલે કોઈ જાતનું જે રીતને રાજયોગને જે રીતે મેં જોઈ લીધું છે, બીજા કોઈનો કદી વારો આવવાનો નથી. પછી કેન્દ્ર હોય તો ભલે, ગુજરાત હોય તો ભલે. તો ખાસ છેલ્લે ફરી વખત પટેલોને તો હું ખાસ કહું જ છું, લેવા કરવા ગમે તે હોય તોય 100% વોટિંગ કરજો. અને પુરુષોત્તમભાઈ રૂપાલાની ગજગજ છાતી ફૂલે એવું વોટિંગ અને એટલા એના મત મળે. અને એને પણ કાયમ ઈચ્છા રહે કે સમગ્ર સમાજ 18 વરણ આપણી હારે રહી અને વોટ આપ્યા છે એટલે સમગ્ર સમાજનું ભલું થાય એવા જાહેર હિતના કાર્યોમાં એ હંમેશા મદદગાર રહેશે. તો પુરુષોત્તમભાઈ રૂપાલાને તો હું વંદન કરું છું. અને મારો તો 1996-97નો અનુભવ પણ છે કે જ્યાં ખોટી જગ્યાએ ખોટું કામ ચાલતું હોય સરકારનું, ત્યાં આવીને રાતોરાત આવી અને એ અટકાવીને એને રાઈટ વે ઉપર કામ કરાવ્યું છે. એ બધા મેં અનુભવો જોયેલા છે. એટલે હું જ્યારે પુરુષોત્તમભાઈ રૂપાલાનું અહીં નક્કી થયું કે રાજકોટ ખાતે ટિકિટ મળી ત્યારે તો ખૂબ રાજી થયો. પણ એ તો થોડુંક લૌકિક વાત કરતા હોય તો એ કાંઈક રૂખી સમાજની વાત કરતા હોય, એમાં બોલી ગયા હોય, ભૂતકાળનું કાંઈક જે એને વાંચ્યું સાંભળ્યું હોય. પણ એમાં આટલું બધું ઓહાપો કરવાની કોઈ બાબત નહોતી. ભલે દરબારનું માન સન્માન જળવાય, એ લડાયક પ્રજા હતી અને યુદ્ધ જે કર્યા સમાજ માટે, સમગ્ર સમાજ માટે, ગાયો માટે યુદ્ધ કર્યા તો એ બધા દરબારો જ લડ્યા છે, કે બીજી કોઈ કોમે કંઈ લડાયક રીતે લડ્યા નથી. રજવાડાઓ છે એ રાજ કરતા હતા, રજપૂત કોમ્યુનિટી છે એ યુદ્ધ કરતી હતી, અને ખવાસ કોમ્યુનિટી છે તો એ રાજાઓને ત્યાં બધા કામકાજને એ બધું સંભાળતા હતા, પેલેસમાં બધે. એટલે એ બધાય મહત્ત્વના જ હતા. એટલે અત્યારે પણ એ લોહી છે ને ક્ષત્રિય, એટલે એને લાગી આવે, સ્વાભાવિક છે. પણ પછી એની ઉદારતા એટલી હોય કે જે માફ પણ કરી દે. ઓકે, ચાલો.